અમદાવાદમાં સસ્તા અનાજના દુકાનદારોએ પડતર માંગણીઓ મુદ્દે બહુમાળી ભવન ખાતે રજૂઆત કરી। અનાજ અને નાગરિક પુરવઠા વિભાગમાં આવેદનપત્ર આપ્યું છે। દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં કમિશન વધારવું, અનાજમાં ન્યાયસંગત વજન આપવું અને માલ ઉતારતી વખતે તકેદારી સમિતિના સભ્યોની જટિલ બાયોમેટ્રિક હાજરીની ફરજ દૂર કરવી સામેલ છે। જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો દુકાનદારોએ 1 નવેમ્બરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે। આ હડતાળને કારણે હજારો ગરીબ પરિવારોને અનાજ મેળવવામાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે। છેલ્લા 6 મહિનાથી વેપારીઓને કમિશન મળતું નથી। બીજું, આ સરકારે નવો પરિપત્ર જે પાડ્યો છે એમાં 80% તકેદારી સભ્યો એટલે દરેક દુકાનદારના ત્યાં એપીએલ બીપીએલ કાર્ડ, સ્થાનિક કોર્પોરેટર, સ્કૂલની શિક્ષક આગેવાનો બધાએ જ્યારે જથ્થો આવે ત્યારે બાયોમેટ્રિક આપે પછી ઓનલાઈન થાય। આ નવો ફતવો જે પાડ્યો છે એમાં દરેકનો વિરોધ છે। પછી ગોડાઉનમાંથી જે માલ આવે છે એમાં 50 કિલોના જથ્થામાં 2-3 કિલો 4 કિલો ઘટ આવે છે। પછી ગ્રાહકને ઘઉં ચોખા ફ્રીનો અંગૂઠો જુદો છે, જે પૈસાવાળી વસ્તુ આવે એનો અંગૂઠો છે। સર્વર ચાલતું નથી, વેપારીઓ ત્રાસી ગયા છે કે આગામી 2 દિવસમાં આનો કોઈ સકારાત્મક ઉકેલ લાવવામાં આવે। જો તેમ ઉકેલ કરવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ રહેશે તો આગામી 1 નવેમ્બરથી રાજ્યના 17,000થી વધુ રેશન દુકાનદારો અસહકારનું આંદોલન કરશે, વિતરણ વ્યવસ્થાથી અડગા રહેશે અને રેશન કૂપન જનરેટ નહીં કરે કે ચલણ જનરેટ નહીં કરે અને કોઈ પણ જાતનો પુરવઠો રેશન દુકાનોમાં ઉતારી અને ગ્રાહકોને વિતરણ કરશે નહીં। રેશન કાર્ડ ધારકોને જરૂર આપણે સમસ્યાઓનો સામનો કરવો પડશે, પરંતુ રેશન સંચાલકોને જીવન નિર્વાહ ચલાવવા માટે જે મુશ્કેલી પડે છે તેના ઉકેલના ભાગરૂપે આજે અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ।